એવા સંજોગો હોય કે તમને કદાચ નાની ઉંમરે બાળકની ઈચ્છા ન હોય, કાં તો લગ્ન ના થયા હોય, કાં તો કોઈ જોબના પ્રેશર હોય, કે ઘણા બધા કારણો હોય છે જેનાથી નાની ઉંમરે પ્રેગ્નન્સી કદાચ ન રાખવી હોય અને મોટી ઉંમરે બાળકની ઈચ્છા થાય ત્યારે તકલીફ પડી શકે છે પ્રેગ્નન્ટ થવામાં. એટલે જો એવું કંઈ બી તમારી સિચ્યુએશન હોય તો પહેલાંથી એગ ફ્રીઝિંગ કરાવી દો. એગ ફ્રીઝિંગની જે પ્રોસેસ છે એમાં આઈવીએફના ઇન્જેક્શન 8થી 9 દિવસ લેવા પડે, ચેકઅપ કરાવવા પડે અને 1 દિવસ ઈંડા કાઢવાની પ્રોસેસ માટે દાખલ થવું પડે. પણ જો તમે એગ ફ્રીઝિંગ 30 વર્ષની નાની ઉંમરમાં કરાવેલું હશે અને કદાચ કાલ ઉઠીને તમને બાળક થવામાં તકલીફ થતી હશે તો એ તમારું મદદરૂપ થઈ શકશે. થેન્ક યુ.